સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં બાવળામાંથી ઝડપાયેલા બોગસ હોસ્પિટલ મામલે ફરિયાદ થઈ। બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ડોક્ટર મનીષા અમરેલિયા અને ડોક્ટર ધર્મેન્દ્ર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે। પીએસસી સેન્ટરના તબીબ ડોક્ટર ઋતુરાજ ચાવડાએ ગુનો નોંધાવ્યો હોવાની વિગત મળી રહી છે। ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। તો બાવળામાંથી ઝડપાયેલા બોગસ હોસ્પિટલ મામલે ફરિયાદ દાખલ થઈ છે। બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આપને જણાવી દઈએ કે ડોક્ટર મનીષા અમરેલિયા અને ડોક્ટર ધર્મેન્દ્ર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે અને પીએસસી સેન્ટરના તબીબ ડોક્ટર ઋતુરાજ ચાવડાએ ગુનો નોંધાવ્યો હોવાની અહીંયા વિગતો મળી રહી છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। થોડા દિવસો પૂર્વે એક વાયરલ વિડીયો થયો હતો કે જેમાં આકારે એક સગીરાનું મોત થયું હતું અને આ વાયરલ વિડીયોની જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ કરતા આ પગેરું છે તે બાવળાની અનન્ય જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી પહોંચ્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી અને તેઓની ટીમની તપાસમાં એક ઘટસ્ફોટ થયો હતો કે અજ્ઞાની જે લોકો હતા, જે નોન મેડિકલ સ્ટાફ હતો, તેઓ દ્વારા સારવાર કરવાની આ ઘટના ઘટી હોઈ શકે છે। અનન્ય મેડિકલ જે સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેની અંદર કોઈ પણ તબીબી સ્ટાફ જાણકાર લોકો નહીં હોવાને કારણે આ ઘટના ઘટી હોઈ શકે છે। આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા 2 દિવસ દરમિયાન તપાસ કરવામાં આવી તો તેમાં ઘટસ્ફોટ થયો છે કે આ હોસ્પિટલ અન્ય કોઈ તબીબના સર્ટિફિકેટ ઉપર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું અને તેને લીધે જે જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેઓ દ્વારા કેરાલા જીઆઈડીસી પોલીસ મથકે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેરાલા જીઆઈડીસી પોલીસ દ્વારા ડોક્ટર જે 3 ડોક્ટર છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર। તો બોગસ હોસ્પિટલ મામલે હવે ફરિયાદ દાખલ થઈ છે।